આજે તો પહોંચી ગયા બગીચે. ઘર ભેગું થાને ભાઈ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. અત્યારે આપણો વ્લોગ ચાલુ કરતો ને આપણે સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા ને આજે આપણે જવાનું છે રાજકોટ શૂટિંગમાં. પછી ત્યાર બે થયા નીકળી ગયા રાજકોટ તરફ. પછી પહોંચી ગયા ડાયરેક્ટ મેટોડા પહોંચીને મામાની ગાડી રાખી દીધી આણંદ પર. આપણું હોન્ડા લઈને આપણે આવ્યા ને અહીંયા આવીને ડાયરેક્ટ મામાએ દીધો ગાંઠિયાનો ઓર્ડર. ગાંઠિયા તો ખાધા પણ ગાંઠિયામાં જયારે હારા વેટ નહોતો. પછી આપણે ડાયરેક્ટ પહોંચી ગયા લોકેશન પહોંચ્યા ને લોકેશન કઈક આવું છે, જોઈ લો કોણ કોણ એવું કોમેન્ટ કરીને કેજો. પછી કહી દીધું વિડીયો બનાવવાનું ચાલો ને આવડા બે અહીંયા શું કરે. પછી 2-3 વિડીયો બનાવીને બધા થાકી ગયા. પછી બે ગયા વરી પાછા બધા વિચારવા માંડ્યા. કોઈના મગજમાં કઈ આવતું નહોતું ને આપણા મગજમાં તો હાવ ન આવે. પછી 3-4 વિડીયો બનાવ્યા ને પછી બધું પેકઅપ કરીને નીકળી ગયા ઘર બાજુ. મામાની ગાડી આણંદ પર પડી હતી. પછી મામાને આણંદ પર ઉતર દીધા ને આપણે નીકળી ગયા આપણા ઘર બાજુ. પછી પહોંચી ગયા ઘરે પહોંચીને ડાયરેક્ટ હોઈ જ ગયા. The next day. પછી બીજે દી હવારમાં જાગ્યા ને હવારમાં કલેજાનો ફોન આવી ગયો. નીકળી ગયા કલેજા તરફ ને પહોંચી ગયા કલેજાના ઘરે. કલેજાના ઘરે પહોંચ્યા જો કલેજો હોઈ ગયો. बाप रे ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. આજમાં આટલું જ વ્લોગને આપણે કરીને મળીએ હવારમાં નેક્સ્ટ વિડીયો.